રાધનપુર તાલુકાના કોટચલાવાડા માયનોર કેનાલમાં દેવબંધવડ ગામની સીમમાં પાણી છોડવા ખેડૂતોની માંગ છે। પાણી છોડવા માટે પૈસાની માંગ થતી હોવાના ખેડૂતોનો આક્ષેપ છે। પાટણ જિલ્લો રાધનપુરના મોટા ભાગનો વિસ્તાર ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે, તો વળી રાધનપુર તાલુકાના કોટથી ચલવાડા માયનોર કેનાલની લેવડ દેવડ માયનોર કેનાલની દેવબંધડ ગામની સીમમાં નર્મદાની માયનોર કેનાલમાં 1 માસથી પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। દેવબંધડ ગામની સીમમાં આવેલા માયનોર કેનાલમાં ખેડૂતો આક્રમક મૂડમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। શિયાળુ પાક સુકાઈ જવાની આરે આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તેમજ કોટચલવાડા માયનોર કેનાલમાં પાણી છોડવા માટે પાણી છોડનાર પૈસાની માંગ કરતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે। જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। જેકે સિંગોદરી સાથે મનુ ઠક્કર, રાધનપુર। બોલો। હું ઠાકોર બાબુભાઈ સામજીભાઈ બંધવડ ગામનો રહેવાસી। ચલવાડા માઇનરમાં શિયાળાની સિઝન પૂરી થવા છે, 2 મહિના થવા આવ્યા, પાણી આજ આવે કાલે હાલ પાણી આવતો નથી। હાલ પાણી લીધું એ અમથા ને જેવો પાણી આવેલ છે એનો વિડીયો લીધો છે હાઈવે વટી, અને સિઝનના 2 મહિના પૂરા થયા, હવે પાણી આવે તો ખેડૂતોને શું કરવું, ના આવે તો શું કરવાનું કહો। પાણી લેનારો પાણી છોડનારો એમ કહે છે કે આજ છોડો ને કાલે છોડો, કચરો છે નામ છે ને થોડા ઘણા પૈસા આલો મને। કોટચલવાડા ડિસ્ટ્રિક્ટમાં અમારી કેનાલ ચાલુ નથી, એમાંથી 500 ખેડૂતો અમારા ખેડૂતો રાડ્યું કરે છે। 1 મહિનાથી અમે પાણી એને છોડવા હાટું જાય છે, પણ ઈરાય પાણી છોડતા નથી। તો એને પાણીમાં ડૂબવું છે, કેનાલમાં ડૂબવું છે, મોટી કેનાલમાં, તો અમારી કેનાલમાં પાણી કેમ છોડતા નથી? એને 25 રૂપિયા છોડવાવાળાને ખાવા છે, તો અમારે પૈસા એ પગાર સરકાર ના આલતી હોય તો અમે પૈસા આલીને અમે પાણી છોડવા અહીંયા કરે। હું સુરેશભાઈ મેવાભાઈ ઠાકોર, ગામ બંધવડ। કેનાલમાં 2 મહિનાથી પાણી આવ્યું નથી, ચોમાસે પાડ્યા, હવે કેનાલવાળા સરકાર પાડે, એટલે અમારું શું આમાં? આ 5મા ભાગ બાંધીને ખેતરમાં પડી રહ્યા છે, રાતે સારી રાત કેનાલ પર માણસો લઈને સૂઈ રહ્યા છે કે પાણી હમણે આવે, હજુ સુધી પાણી પોગતું નથી। તો આનું કારણ શું છે? એક કોરા રોજ ખાઈ જાય, એક કોરા ભોંડ ખાઈ જાય, અને એક કોરા સરકાર ખાઈ જાય અમારે, એટલે અમારી જિંદગી કેવી રીતે જીવવાની? હે, તો અમારી રાત તો કોઈ સાંભળતું જ નથી આજ તારીખમાં।